કેમ છો તમે બધા? મજામાં રહેશો. આજના મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ બેન. ગુડ મોર્નિંગ, જય માતાજી. રોટલી ચાળોરા બેન. હા, રોટલી ખાવા. હા, ચડી લો. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. હવે ગાઈસ આપણે ચા નાસ્તો કરી લઈએ. આપણે નહીં ધોઈને ફ્રેશ તો થઈ ગયા છે. આજે પાણીનો બોર બગડ્યો તો ગાઈસ, એટલે થોડા મોડો નહીં ધોઈને ફ્રેશ થયો છે ગાઈસ. હું અત્યારે બોર રિપેરિંગ કરવાવાળા આવી ગયા છે. બોર રિપેરિંગ થાય રહ્યો નીચે. હવે આપણે જમી લઈએ ગાઈસ. પાણી આવતું જ નહીં જરા બી, બંધ થઈ ગયું. બોર બગડ્યો છે અમારો. જમી લઈએ ગાઈસ આપણે. ભાઈ 25,000 પબ્લિક है, 25,000 પબ્લિક है ફ્લેટોમાં, તો પાણી જતું રહે ને બેટા. બહુ ચોખ્ખો કરો, પણ ગયા મહિને ચોખ્ખો કરેલો એમાં. અને 2-3 દિવસમાં રક્ષાબંધન છે એટલે સાફ સફાઈ કરે ને તો સરખી રીતે પાણી રોગચાળો થાય. પાણી બંધ ના થઈ જાય ને અચાનક. બોર બગડ્યો. આજે તો બટેકાનું સબ્જી બનાવી છે મસ્ત. સૂકી ભાજી છે, સૂકી ભાજી. અને મેથી બટેકા બનાવ્યા તો થેપલા ના બનાવું ને. આ સૂકી ભાજી બને મેથીની. બટાકા આવે ને એને મેથી આવે ને એને સૂકી કરી જો. ભાજી અને ભાજી જ નાખી દે, નાખી ભાજી નાખીએ જો. સારું સારું. પણ ભાઈ લઈ ગયા આજ તમે બ્લોગ નહીં બનાવ્યો છે ને સવારે? કરણ ભાઈ લઈ મોર્નિંગ ગયા નહીં કરી તમે? કરીને ક્યાં કર્યું? ખબર મને ઘણી વેલવી. હવે મને પાણી જતું રહ્યું, મૂળ મળી લીધું ગાય સાથે. ઉગતા પહેલાં જ પાણી જતું રહ્યું તો એ દાડો બગડી ગયો. કરણ ભાઈ નહીં આવ્યા અને પાણી જયું. કોઈ કારીઓને 2 ડોલું ભરી મેલી અને થોડું વાસણ ધોવા માટે ભરી મેલ્યું. અને ગરમી બહુ લાગે. હવે આપણે જમી લઈએ. ખાઈ નહીં એટલે ગાય આવામાં 2 ટપ ભર્યા હતા, 1 ડોલ ભર્યું તો બેન નહીં રહી. તમે ના આવ્યા, કરણભાઈ તો નહીં ગયા. કરણભાઈ નાવે છે તો 6 વાગે પાણી આવતું હતું. હવે નાવામાં ખાલી હું જ બાકી હું કપડાં અને પોતું ગાઈશ. તો અમે ખાવા બેઠા, એનો ખાવા અને બ્લોકમાં બન્યા રહ્યા છે. મસ્ત બનાવી સબ્જી, મસ્ત રોટલી પણ છે, બટેકાની સબ્જી છે. કડવી બનશે પણ નહીં કડવી બની મેં દેખાવમાં સારી લાગે. ખાઈ લઈએ હવે. બટાકા મેં આપણા જ વાટ્યા. તો અમારે હવે પાણી આવ્યું છે. હવે અમે લુગડા ધોશા, કામ કરશા. ગાઈસ અમારે બધું કામ પડ્યું છે એટલું જો. પાણી જતું રહ્યું જો. વાસણ હવે ઘસાય ગાઈસ. પાણી જઈ તો બોર બગડી ગયો તો હવે પાણી આવ્યું. હવે નાવા જવાનું હજી તો ચાલુ જ થાય રહ્યું જો ગાઈસ. આજ તો કશું કામ નહોતું થયું, બોર બગડ્યો તો ત્યારે હવે પાણી આવ્યું છે તો હવે ધોવાના છે કપડાં ધોઈ નાખીએ. નહીં ધોઈ નાખીએ જો. બોરનું કામ ચાલે છે રૂ. તો ગાઈસ સુરજભાઈને કહું મને ચા બનાવીને આલે બનાવવાનું. જેમ કે હું હવે નવરી થઈ, બેનબા હવે નવરા થયા. આમાં પાણી જતું રહ્યું ને બોર બગડે તો હું થોડી ચા બનાવેલ બટા. તો સુરજભાઈ હવે ચા તો બનાવી આલે હા. પણ આમ જુઓ ગાઈસ, ચેનની નાઈ જેટલું કામ કર્યું ત્યારે હવે સુરજભાઈ અમારી ઓલે ચા બનાવે હા. માતાજીનો દીવો ઓંધો પડ્યો તો કરી દો. તો ગાઈસ જુઓ તમે. અને બેનબા મારે હા પોતું જો. આ બેનબા મારે હા પોતું એટલે થાકી ના જાય એટલે મેં બી તું કરી દે ભાઈ ચા બનાવી દે. આપણે 2 માં દીકરાઓ તો મારે સુરજભાઈને ચા પીવાની. બેનબા તો અત્યારે પીતા નથી. આ બેઠા જો બેનબા પોતું મારે હા. ઊભા બેઠા છે જો ગાઈસ. પાણી હવે આવ્યું જ છે ને અમારે જો. અમારે ઘર કેટલું ચકચકાટ કર્યું હવે આવ્યું. તો ગાઈસ તમારે ઢોલ વગાડવાવાળા જોતો હોય તો સેવા મારતા જો. અમારા સુરજભાઈની સ્કિન કેટલી સરસ સ્કિન કેર કરે. સુરજ આદુ નાખજો બેટા. હેડો ગાઈસ આપણે નહીં ધોઈ લીધું અને હવે પીશું ચા. તો કરણભાઈ આવશે ત્યારે તમને ચા પાછી બનાવવાની થશે. કરણભાઈ બહુ મોડા આવે એટલે ત્યાં ઘડી તો મારે તો બીપી ઘટી જાય ચા પીધા વગરની. હેડો ગાઈસ મળીએ અમારા બ્લોગમાં બન્યા રહેજો. બેઠા છે. બપોરનું બટાકાનું શાક પડ્યું હતું તો આપણે બનાવી લીધી થોડી રોટલી અને થોડી બનાવી ખીર.
અને બટાકાની સબ્જી પડી હતી કોરી મેથીવાળી હા સૂકી ભાજી તો એ પડી હતી તમે ખાધી મેં રાજી ખાધી ને તો ગાઈસ એટલે અમે ખાઈ ગઈ અને તમે ખાવાનો વિડીયો નહોતો બતાવ્યો કેમ કે અમારે આવ્યા હતા મહેમાન ખાતા હતા એટલે અમે મૂકી દીધું ફટાફટ ખાતા મહેમાન આવ્યા હતા એટલે તમને અમે વિડીયો નથી બતાવ્યો તો ગાઈસ અમારા સુરજભાઈનું શું કહેવું રક્ષાબંધન સુરજભાઈ ક્યારે છે 27 તારીખે અને તો તાર પપ્પાનો વિડીયો કોલ આવ્યો વાત કરી શું કહેતા હતા એમ કહેતા હતા તબિયત પાણી કેવા સરસ છે એવું કહેતા તમને શું કહેતા હતા બેન એવું જ કહેતા હતા. એવું તમે એવું જ કહેતા અમને એમ જ કહેતા કે થાકી જ બેઠો હું તો કરણભાઈ ગયા બહાર કરણભાઈ ગયા નીચે બહાર દૂધ લેવા દુકાને દૂધ લઈ આવો સુરજભાઈને તો કેટલા આંટા ખવડાવવાના તો કરણભાઈ ગયા હે તો કરણભાઈને દૂધ લેવા મોકલ્યા સુરજભાઈ બેન અને કરણભાઈ હવે આવેલા લીકમાં તો શું કહેતા હતા હવે કહો સુરજભાઈ તમે મને હલકા કહેતા હતા ને ચેલેન્જ બ્લોગ નથી બનાવવાનો તે બનાવો ને મૂછા ના પાડું કરીએ કાલ હા તો બેન હે કરણભાઈ મોડા આવે તો કરણભાઈ આવે પછી બનાવવાનો બ્લોગ ચેનલ શું કરીએ છીએ ગાઈસ કે બેનની રોટલી તો સારી બનાવે એટલે ભાઈ બીજું કાંઈ નહીં અને એક રક્ષાબંધનનો બનાવી દો રાખડીનો નહીં એની સાચી કાંઈ નવું બાર લાવીએ કોમેન્ટ કરીએ ગાઈસ તમે કોમેન્ટ કરો કેવો ચેલેન્જ લાવીએ અને સપોર્ટ કરો આ વિડીયોમાં થોડો વધારે સપોર્ટ કરો તો ચેલેન્જ લાવીએ ગાઈસ બીજું કહો મમ્મી શું કહો તમે એવું છે એ મમ્મી બીજું કહો શું કહો છો તમે અમે તો કાંઈ કહેતા નહીં ગાઈસને કહીએ મારા સુરજભાઈને સપોર્ટ કરો ગાઈસ સુરજભાઈને સપોર્ટ કરો એવું કહું કે ગાઈસ આ બ્લોગમાં સારો એવો સપોર્ટ કરે આપણાને તો આપણે ચેલેન્જ બ્લોગ બનાવીએ કાલે તો આમાં સારો સપોર્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અમારા બ્લોગ કેવા લાગે તમે આમાં તો મોટા ભાઈ આવી ગયા અત્યારે દૂધ લેવા ગયા હતા નીચે તો દૂધ લઈને આવી ગયા છે મોટા ભાઈ આપણે ચેલેન્જનો વિડીયો બનાવવો છે ક્યારે ફ્રી પડશો તમે શું રક્ષાબંધન સરસ તો રક્ષાબંધને ગાઈસ લાવીએ બ્લોગ પણ આમાં થોડો ઘણો વધારે સપોર્ટ કરો તો જલ્દી બેન સંગત લાવીએ ચેલેન્જ બ્લોગ આ વિડીયોમાં થોડો વધારે સપોર્ટ કરો તો કાલ કે પરમ દિવસ બેન સંગાતે નવો બ્લોગ લાવીએ ચેલેન્જવાળો જેમાં કોણ ખાઈ શકે વધારે એવો અને કાંઈક તીખોવાળો કે એવો કાંઈ નવો લાવીએ સપોર્ટ નહીં કરો સુરજ ગરમ થઈ ગયો એને પછી ન વળે ઘડી નહીં કરણ શું કહેશો મોટા ભાઈ કાંઈ કહેશો તમે નહીં વળતો ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ બેન ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકા મળીએ નેક્સ્ટ બ્લોગમાં આ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય ગાઈસ મળીએ નેક્સ્ટ બ્લોગમાં